કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। હું છું દિલીપ ને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા। તો મિત્રો આજે આપણે ATI Pro કંપનીનું PD1850 જે પ્લેટિનમ સિરીઝનું સ્પીકર છે એની બધી જ ડિટેલ આપવાના છીએ અને આ સ્પીકર તમે ક્યાંથી ખરીદી શકશો બધી જ જાણકારી મળી જશે। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો આ છે આપણું ATI Pro કંપનીનું PD1850 પ્લેટિનમ સિરીઝનું સ્પીકર છે જે જૂનું ATI Pro કંપનીનું PD1850 હતું એનું અપગ્રેડેડ મોડલ છે। પાવર આઉટપુટની વાત કરીએ તો 1999 + 200 એટલે કે ટોટલ 22 વોટનું સ્પીકર થઈ જાય છે। ફ્રીક્વન્સીની વાત કરીએ તો 35 હર્ટ્ઝ થી લઈને 1.5 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી પર કામ કરે છે। સેન્સિટિવની વાત કરી તો 96 dB છે અને વોઇસ કોઇલમાં 5 ઇંચની જોવા મળે છે ઇન આઉટ વાળી। બાકી 8 ohmsનું આ સ્પીકર થઈ જાય છે। બાકી આની મેગ્નેટની ઉપરની જે પ્લેટ છે આખી ક્રોમ કરેલી છે, તમે જોઈ શકો છો। આપણો હાથ પણ ચોખ્ખો દેખાય, મોઢું પણ આમાં જોઈ શકી છે અને બાકી વાળ પણ આમાં આપણે હરખા કરી શકશું જોઈને। પણ હું કામનું યાર, સ્પીકર તો બોક્સની અંદર રહેવાનું છે। બાકી અહીંયા જો નાના નાના હોલ છે એર વેન્ટિલેશન માટે આપેલા છે। વચ્ચે આપણને એક હીટ સિંક આપેલી છે અને આ જે એલંકી લાગેલા છે એ ડાયરેક્ટલી મેગ્નેટ સાથે લાગેલા છે એટલે મેગ્નેટ એની જગ્યા ના છોડે, બરોબર। તો આમાં 4 પીસ મેગ્નેટ જોવા મળે છે, તો અહીંયા 4 એલંકી આપણને આપેલા છે। ચાલો આના સાઈડ લુકની વાત મિત્રો, આ છે બેક પ્લેટ, આને કહેવાય ફ્રન્ટ પ્લેટ અને આ વચ્ચે થઈ જાય આપણું મેગ્નેટ। તો આમાં હેવી Y35 ગ્રેડનું મેગ્નેટ આપેલું, અહીંયા સિરિયલ નંબર છે અને અહીંયા 3 ટેકનોલોજી લખી છે, વોઇસ એન્જિન, ઓડિયો ફોર્સ ને બેઝ નોટ। તો આ ત્રણેય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ATI Pro કંપનીએ આ સ્પીકરને બનાવ્યું છે। અહીંયા ટર્મિનલ સોકેટ થઈ જાય અને હેવી ચેસી આપણને અહીં આપેલી છે અને ચેસી ઉપર ATI Pro નું બ્રેન્ડિંગ મેન્શન કરેલું। મિત્રો સ્પાઈડર તમે જોઈ શકો છો, કાળા કલરનો સ્પાઈડર મળે છે અને થોડોક હાર્ડ સ્પાઈડર અહીંયા જોવા મળી જાય છે અને આમાં 2 સ્પાઈડર આપેલા છે। એક આ જે સિલ્વર રિંગ દેખાય એની નીચે એક સ્પાઈડર છે, એક સ્પાઈડર અહીંયા છે, એની ઉપર પાછી આ રિંગ છે અને રિંગ આખી એલંકી ફિટિંગ આપેલી છે। તો આ રીતે કંઈક ક્વોલિટી તમે જોઈ શકો છો। લીડ વાયર જે છે આ રિંગની નીચેથી જાય છે, તો અહીંયા મને આ એક માઇનસ પોઈન્ટ લાગ્યો, કેમ કે લીડ વાયર જો તૂટી ગયો, આનું રેણ જો છે નીકળી ગયું, તો ભાઈ આપણે સ્પાઈડર કોન બધું કાઢવું પડશે આ એક લીડ વાયર બદલાવવા માટે। તો યાર 50 રૂપિયાના લીડ વાયર માટે આપણે શું આટલો બધો ખર્ચો કરવાનો? તો ભાઈ કમેન્ટ કરીને જણાવો શું આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે। બાકી યાર લીડ વાયરને જો સ્પાઈડરની ઉપરથી અહીંયા પહોંચાડી દીધો હોત અથવા તો કોનમાંથી ડાયરેક્ટ ઉપરથી જવા દીધો હોત તો યાર એ સારું રહેત। તો આ હતી કંઈક આની ક્વોલિટી। ચાલો આનું ફ્રન્ટ લુક મિત્રો, આ છે મલેશિયન પલ્પ પેપર કોન, અહીંયા ડસ્ટ કેપ આપેલી છે અને બાકી અહીંયા સરાઉન્ડ જે છે 2 લેયરનું છે અને સરાઉન્ડ ઉપર કોટિંગ કરેલું છે। અહીંયા આપણને સારી એવી ક્વોલિટીમાં રિંગ મળી જાય છે, બાકી ફ્રેમ ઉપર આપણને બધા હોલ મળી જાય છે અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણને હોલ જોવા મળી જાય છે। તો મિત્રો આ છે ATI Pro કંપનીનું PD1850 પ્લેટિનમ સિરીઝનું સ્પીકર। તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવો। તો મિત્રો આ સ્પીકરને ખરીદવા માટે તમે શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો। કોન્ટેક્ટ નંબર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અમારી શોપનું દુકાનનું એડ્રેસ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। આ વિડીયોને લાઈક કરો, શેર કરો।